સુરત શહેરમાં આવેલ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ કરનારા વાહન ચાલકો માટે ટ્રાફિક અવેરનેસની એક મુહિમ ચલાવવામાં આવી રહી છે. મુહિમ છે ટુ વ્હીલરમાં જે લોકો અંદર પ્રવેશ કરે છે એમને હેલ્મેટ પહેરવાનું કહેવામાં આવી રહ્યો છે. જે ફોર વ્હીલરમાં પ્રવેશ કરે છે એમને સીટ બેલ્ટ બાંધીને પ્રવેશ કરવામાં આવી રહ્યો છે. અત્યારે આપણે તસવીરોના માધ્યમથી બતાવવાનો કોશિશ કરી રહ્યો છું. અહીંયા આપ જોઈ શકો છો આ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીનો આ ગેટ છે અને આ ગેટ ઉપર સિક્યુરિટી ગાર્ડ દ્વારા આજે તમામ લોકો જે વાહન ચાલકો છે એમને હેલ્મેટ પહેરવાનું ફરજિયાત છે એવું કહેવામાં આવી રહ્યું છે. અને હાલ તસવીરો આપ જોઈ શકો છો જે યુનિવર્સિટી કેમ્પસમાં સિક્યુરિટીના જવાનો છે એઓ જે અંદર ટુ વ્હીલરમાં જે પ્રવેશ કરી રહ્યા છે લોકો એમને સમજાવવામાં આવી રહ્યું છે કે જ્યારે પણ આપ અંદર આવો ત્યારે હેલ્મેટ પહેરીને આવો અને હાથ જોડીને એક અપીલ કરવામાં આવી રહી છે. તો આ તસવીરો વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની છે અને આ જે સિક્યુરિટી તરીકે અહીંયા કામ કરે છે એ લોકો અહીં ગેટ પર જ મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર આવી રીતે અવેરનેસની મુહિમ ચલાવી રહ્યા છે. અને એમની હાથમાં જે પેમ્પલેટ છે એમ લેડીઝ જે સિક્યુરિટી ગાર્ડ હોય પુરુષ હોય એ તમામ લોકોમાં એવું લખેલું છે કે નસીબ બચાવે કોઈક બાર સુરક્ષા બચાવે વારંવાર તમારી સુરક્ષા તમારા જ હાથમાં છે. તો આ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના આ સિક્યુરિટી ગાર્ડ છે લેડીઝ કે જેન્ટ્સ જે તમામ લોકો આવી રીતે અહીં મુહિમ ચલાવી રહ્યા છે અને સમજાવી રહ્યા છે કે અને જે સિક્યુરિટી ગાર્ડ છે એની સાથે આપણે વાત કરીએ તો શું કહી રહ્યા છે બાબતે કઈ રીતનું આ આદેશ આપવામાં આવ્યો છે. શું નામ છે આપનું? સર, મારું નામ મેહુલ મોદી. મેહુલભાઈ, કઈ રીતની આ મુહિમ છે અને કોના આદેશથી ચલાવવામાં આવી રહી છે? સર, ગુજરાત પોલીસના મહાનિદેશક શ્રી વિકાસ સહાય સાહેબ દ્વારા જે આપણા ગુજરાત રાજ્યના પોલીસના મહાનિદેશક સાહેબ છે તેમને યુનિવર્સિટીના તમામ આદરણીય કુલપતિશ્રીઓને આ જણાવવામાં લેટરથી આવેલું છે કે આપના કેમ્પસમાં જે પણ અભ્યાસ કરતા વિદ્યાર્થીનીઓ છે એ તમામે અને સાથે સાથે આપણા કર્મચારીઓ શૈક્ષણિક કે બિન શૈક્ષણિક કર્મચારીઓ છે જે દ્વિચક્રીય વાહન પર આવે છે અને દ્વિચક્રીય વાહન પર એની પાછળ બેસનાર બંને જણાએ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. તો આજે ક્યારથી આ મુહિમ શરૂ કરી છે અને લોકોનો રિસ્પોન્સ કેવો આવી રહ્યો છે? સર, અત્યારે જ્યારે આજે સવારથી જ અમને આદરણીય કુલપતિ શ્રી ડૉક્ટર કિશોરસિંહ ચાવડા સાહેબ, આદરણીય કુલસચિવ શ્રી ડૉક્ટર રમેશદાન ગઢવી સાહેબ દ્વારા મને જાણ કરવામાં આવી કે આપણે આપણા કેમ્પસમાં આવનાર તમામ વિદ્યાર્થીનીઓ, કર્મચારીઓ, પ્રોફેસરો ને તમામને આજથી આપણે શરૂ કરીએ કે તમામ જણ આ થકી આપણે જે હેલ્મેટ પહેરવાનો કાયદો છે, ટ્રાફિકનું નિયમન કરવાનો કાયદો છે, જેથી આજથી જ અમે આ મુહિમ શરૂ કરી છે. બિલકુલ સિક્યુરિટીમાં છે અહીં મોદી જે એરિયા છે ને અત્યારે આપ જોશો તમામ જે સિક્યુરિટીમાં અહીંયા જે કાર્ય છે લેડીઝ જેન્ટ્સ એ તમામ લોકોના હાથમાં આવી રીતે એક પેમ્પલેટ છે અને પેમ્પલેટને લઈને હાથમાં લઈને જે અંદર પ્રવેશ કરે છે એ લોકોને મેસેજ આપવામાં આવી રહ્યો છે. અને જે રીતે મેં જણાવ્યું છે કે ડીજીપી દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે શૈક્ષણિક કે બિન શૈક્ષણિક જે લોકો બી યુનિવર્સિટી કેમ્પસમાં પ્રવેશ કરે છે એ તમામ લોકોએ આ રીતે હેલ્મેટ વગર અંદર પ્રવેશ ના કરે અને ફોર વ્હીલરમાં પ્રવેશ કરતા હોય તો સીટ બેલ્ટ વગર પ્રવેશ ના કરે. તો સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર અત્યારે આપણે ઉભા છે. ત્યાં સિક્યુરિટી ગાર્ડો દ્વારા જે લોકો અંદર પ્રવેશ કરે છે એમને સૂચનાઓ આપવામાં આવી રહી છે અને હેલ્મેટ પહેરવા માટે કહેવામાં આવી રહ્યું છે અને ફોર વ્હીલરમાં હોય તો સીટ બેલ્ટ પહેરવામાં કહેવામાં આવી રહ્યું છે. સંજયસિંહ રાઠોડ, ગુજરાત, સુરત.